મધ્વ વૈષ્ણવ ગિરધરલાલજી એમના વચનામૃત છે, એમના 27મા વચનામૃતમાં આપશ્રી આજ્ઞા કરે છે, સ્પષ્ટતઃ આજ્ઞા કરે છે કે વૈષ્ણવોએ પરિપીઠાષ્ટક, મધુરાષ્ટક, પ્રબોધ, સ્વામિન્યાષ્ટક, આર્યા આ કોઈ બી વસ્તુનું ગાન ન કરવું, કેમ કે એ યોગ્યતાને પ્રાપ્ત કરીને પછી જ એ સિદ્ધ થાય. આજકાલ ભલે બહુ પ્રચલિત છે મધુરાષ્ટક, પણ ગિરધરલાલજી એ સ્પષ્ટ પોતાના વચનામૃતમાં આવી આજ્ઞા કરી છે, કેમ કે એ જીવોની બુદ્ધિ ત્યાં સુધી પહોંચી શકાય એ ક્યારે સંભવ છે? જ્યારે પ્રભુની કૃપા થાય. આપણે અનાધિકાર ચેષ્ટા કરવા જઈએ અને જેમ આપણા આચાર્યચરણોએ ના પાડી છે એનું જ આપણે પાલન કરીએ તો વૈષ્ણવ પતનનું કારણ બને છે. તો જ્યાર સુધી આપણને વિશ્વાસ ન હોય કે આપણા ગુરુજનો પાસે આપણે ન જાણીએ કે નહીં તમે આનું ઉચ્ચારણ કરી શકો કે તમે આ ગાઈ શકો, ત્યાર સુધી બને એટલું એ વસ્તુ ના કરવી.